નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આંગણવાડીના બાળકો માટે આવો આપણે હાથમાં હાથ મિલાવી બાળ ઉત્થાનના કાર્યને વેગ આપી આવતીકાલનું ભારત મજબૂત બનાવીએ। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિ સભ્ય ડોક્ટર રાજેશ શાહ નિકીરના દત્તક વિસ્તાર અગોરા મોલ ખાતે આવેલ આંગણવાડીમાં તત્વ ટ્રસ્ટ અને સેવાભાવી મિત્રોના સહકારથી 15 સગર્ભા માતાઓને જીવન જરૂરિયાત પોષણ કીટ અને બાળકો સાથે આનંદનો પ્રસંગ મનાવવામાં આવ્યો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। રોજ અમને દત્તક આપેલ આંગણવાડી તેઓ અગોરા મોલ વિસ્તારની આંગણવાડીમાં આજ રોજ સગર્ભા માતાઓને 15 સગર્ભા માતાઓને અનાજની કીટ આપવામાં આવી। અમારો દર મહિને કાર્યક્રમ છેલ્લા 3 વર્ષથી અવિરત થઈ રહ્યો છે કે સગર્ભા માતાઓને કીટ આપવાની। હવે આખા વિસ્તારની એટલે હરણી, સમા, વેમાલી આ બધા જ વિસ્તારની સગર્ભા માતાઓને અહીંયા આંગણવાડીના માધ્યમથી બોલાવીએ છીએ અને એમને કીટ આપીએ છીએ। સાથે સાથે બાળકો માટે જે કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કર્યું SMS ફાઉન્ડેશન દ્વારા, એ કોમ્પ્યુટરનો પણ રિવ્યૂ કરવામાં આવ્યો કે બાળકો આ કોમ્પ્યુટર ઓપરેટ કેવી રીતે કરે છે તે પણ જોવામાં અને જાણવામાં આવ્યું। સાથે આંગણવાડી પણ અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી કિતાબ ઘર શરૂ કર્યું છે કે જેમાં માતા પિતા બુક્સ લઈ જાય અને બાળકને રોજ એક વાર્તા કે જેમ આપણે આપણા પેરેન્ટ્સ પાસેથી સાંભળતા હતા એ જ પ્રથા ફરી અમલી બનાવી છે। તો એ પણ ખૂબ સરસ રીતે માતાઓ પણ ઉપયોગ કરે છે, બાળકો ઉપયોગ કરે છે। આજે અમારી આંગણવાડીમાં વિક્રમભાઈ ખીડકીકર કે જેમનું તત્વ ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટના માધ્યમથી સગર્ભા માતાઓને કીટ આપવામાં આવે છે, બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે। સાથે સાથે પ્રકાશ કેમિકલ્સવાળા દિલીપભાઈ શાહ પણ હાજર રહ્યા। દિલીપભાઈના માધ્યમથી જેઓએ 14 આંગણવાડી દત્તક લીધી છે, તો એમનું પણ ખૂબ સારું માર્ગદર્શન આજે અમને મળ્યું છે। સાથે અમારા કાર્યકર્તામાં મિલીબેન, વિક્રમભાઈ, દીપભાઈ કે જેમને બાળકોને કોમ્પ્યુટર આપ્યું છે તે, સુરેશભાઈ, આ બધા જ હાજર રહ્યા અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ, બાળકો માટેનો કાર્યક્રમ અમે ખૂબ મનથી અને દિલથી આનંદ પ્રમોદ સાથે એન્જોય કર્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.